જય માતાજી દોસ્તો, પીજેની ચેનલમાં તમારું સ્વાગત છે. પ્રિયાબા જાડેજામાં આજે હું બનાવું છું સિંગદાણા પાક. એની માટે સૌથી પહેલાં મેં મસ્ત સિંગદાણા લઈ લીધા. પછી હવે એ સિંગદાણાને હું શેકી લઈશ. પછી ઘી ગોળ બધું લીધું હતું અને સિંગદાણાને સારી રીતે રોસ્ટ કરવાના, શેકવાના. સારી રીતે તમે શેકશો એટલું જ સારું. ધીમી આંચ ઉપર શેકો એને. જેટલી ધીમી આંચ પર શેકશો એટલા જ સિંગદાણા વધારે સારા થશે. તમારા સિંગદાણાને ધીમે તમે શેકો. અને જો મેં ગેસની છે એ બહુ સ્લો રાખ્યો હતો, અને સ્લો રાખીએ તો એમ ધીમે અંદરથી શેકાય, ઉપરથી જલી ના જાય એટલા માટે. અને આપણે પ્રોપરલી સારી રીતે શેકે તો ટેસ્ટ એનો બહુ સારો આવે. કાજુ જે કહેવાય છે, કાજુ કતરી એનો જેવો ટેસ્ટ આવે છે. એટલા માટે તમે આવી રીતે શેકો અને ધીમે આ મસ્ત. અને કાજુ કતરી કોને ભાવે છે એ મને કમેન્ટ જરૂર કરજો. કાજુ કતરી જેવો જ આ સિંગદાણાનો ટેસ્ટ આવે છે. પછી સિંગદાણા સારી રીતે શેકાઈ જાય પછી એના આવી રીતે ફોતરા ઉતારી દો. તમે હાથ વડે એને મસળશો તો તમારા બધાય ફોતરા નીકળી જશે, અને સાચેમાં નીકળી જશે. પછી એને ઝાટકી લો આવી રીતે. પછી જે ફોતરા હોય છે એને તમે દૂર કરી લો. આમ જોયું. અને આ રેસીપી શું કહેવાય, મીઠાઈ તરીકે યુઝ થાય છે. ગમે ત્યારે કોઈ બી ક્યાંય જાય છે આ તે મીઠાઈમાં તમારે એને ભાથું ભરીને દેવું હોય કે ગમે તેમ, તો તમે આ રેસીપી બનાવીને પણ દઈ શકો છો. મોસ્ટ ઓફ ભાતા માટે. પછી સિંગદાણા મેં મિક્સર જારમાં પીસી લીધા હતા. તમને જેવો પેસ્ટ જોઈએ એવો કરી શકો. તમે દરદરો જે કહેવાય એવો પણ કરો, એકદમ સ્મૂધ કરવો છે તો સ્મૂધ બી કરી લો. આવી રીતે એનો પેસ્ટ તમે રેડી કરી લો. અને પેસ્ટ થઈ ગયા પછી એને તમે શું કહેવાય, એક પેન લો કે કઢાઈ લો. તમારે વધારે કરવું છે તો તમે વધારે બી કરી શકો. કઢાઈ લો, ઘી નાખો, થોડું ગોળ, જે આપણે આનો પાયો કરવાનો છે, જે આપણે લાડવાની અંદર ઘઉંના જે લાડુ બનાવીએ છીએ ચૂરમાના, એની જેમ તમે પાયો બનાવી દો. અને હા દોસ્તો, ચૂરમાના લાડુ બનાવવાની રેસીપી જોઈએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો તો જરૂર હું નાખીશ. અને કમેન્ટ જરૂર કરજો જેને પણ એ રેસીપી જોવી છે એ. અને પછી આવી રીતે મસ્ત એ જ આવી રીતે ચૂરમાના લાડુના જે મસ્ત પાયો કરી નાખો. સેમ એવી રીતે જ, બહુ મોટી વસ્તુ નથી. તો એમ પાયો કરશો. પછી પાયામાં તમે જે આપણો સિંગદાણાનો ભૂકો છે એ એડ કરી લો એમાં. અને સિંગદાણા જેટલા તમે વધારે શેકો એવું નથી. સિંગદાણા તમે માપના જ શેકશો, નકર કાળા થઈ જશે. મારા જરાક વધારે શેકાઈ ગયા હતા, બહુ નહીં, એટલા માટે કલર ખાલી ચેન્જ આવ્યો છે. અને બાકી તમારે કલર સારો રાખવો હોય તો તમે સિંગદાણાને થોડાક શેકશો તો બી ચાલે. આમ રોસ્ટ થોડાક ઘણા કરી દેવા. પછી એને મિક્સ કરી લો અને એક થાળીમાં, જે સુખડીની રેસીપીની જેમ એક થાળીમાં પાથરી દો. પછી એક થાળી લેશો, એમાં તમે ઘી બટર એવું નહીં લગાડો તો પણ હાલશે. એમ જ કોઈ પણ નોર્મલી તમે જેટલો માવો બનાવ્યો છે એટલું એક થાળીમાં લઈ લો. પછી એમાં આ રીતે ચોરસા કરી નાખો, ચેક્સ. અને એને ગરમા ગરમ તો એ ઢીલો જ હશે, એને ઠંડો થવા દો 5-10 મિનિટ. પછી એને અલગ કરો. તો 5-10 મિનિટ પછી ઠંડા થઈ જશે તો પછી તમારા આવા ચોસલા પડશે ઠંડો થયા પછી. અને મસ્ત આ કાજુ કતરી કરતાં બી સરસ ટેસ્ટી લાગે છે. ભાતામાં તમે દઈ શકો, બહારે જાઓ તો તમે ખાઈ શકો. એટલે અને બનાવો, ખાઓ, પીઓ, મજા કરો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. પછી